વોર્ડ નંબર 5ના મ્યુનિસિપલ કાઉન્સિલર તેજલબેન વ્યાસ દ્વારા આજરોજ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5ના મ્યુનિસિપલ કાઉન્સિલર તેજલબેન વ્યાસ દ્વારા આજરોજ વૈકુંઠ 4 રસ્તા પાસે વાઘોડિયા રોડ ખાતે આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ સુધારા વધારા તથા રેશન કાર્ડ KYCના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પનો શુભારંભ શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલના હસ્તે કરવામાં આવ્યો હતો। સવારના 10 થી સાંજના 4 સુધી આયોજિત કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। સમગ્ર કેમ્પને લઈને ધારાસભ્ય મનીષાબેન વકીલ તથા વોર્ડ નંબર 5ના કાઉન્સિલર તેજલબેન વ્યાસ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। સંકલ્પથી સિદ્ધિ સુશાસનના 11 વર્ષ અંતર્ગત શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ જન્મદિવસ નિમિત્ત અંતર્ગત અમારા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને સૌ શીર્ષસ્વ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ આજ રોજ સોસાયટીઓના સહયોગથી સ્થાનિક લોકોને ડોર ટુ ડોર સુવિધા મળે એ હેતુથી આજ રોજ અહીંયા રેશન કાર્ડ KYC, આધાર કાર્ડમાં સુધારો વધારો અને આયુષ્માન કાર્ડ યોજનાનો અહીંયા કેમ્પ યોજવામાં આવ્યો છે, જેનો શુભારંભ આજ વિસ્તારના આદરણીય ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલના વરદ હસ્તે કરવામાં આવ્યો છે। શહેર પ્રમુખશ્રી પણ આવી રહ્યા છે અને આપણે સેવા પરમો ધર્મ એને ચરિતાર્થ કરવા કે લોકોને ઓફિસ સુધી જવું ના પડે એ માટે એમને તેમના નિવાસસ્થાને સુવિધા મળી રહે એ હેતુથી આજે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આમાં મારા વોર્ડ નંબર 5ના સાથી કોર્પોરેટર ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલ, મારા વોર્ડ પ્રમુખ મનોજભાઈ શાહ, ચંદ્રકાંતભાઈ, ગિરીશભાઈ, પૂર્વ રાજુભાઈ, રાજાભાઈ અને આખી વોર્ડ નંબર 5 સંગઠન ટીમના સૌના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં વોર્ડ નંબર 5 વાકોદ ખાતે આજે KYCનો કેમ્પ તથા આજે અલગ અલગ યોજનાઓના લાભથી માહિતી પણ આજે અહીંથી આપવામાં આવશે। ખૂબ સુંદર કામ વોર્ડના કાઉન્સિલર બેન શ્રી તેજલબેન દ્વારા કરવામાં આવ્યો છે। સાથે સાથે આ જ વિસ્તારના કાઉન્સિલર ડૉક્ટર હિતેન્દ્રભાઈ, આ વોર્ડના પ્રમુખ મનોજભાઈ, સમગ્ર ટીમે ખૂબ સારી રીતે પ્રયાસ કરીને લોકો સુધી કેવી રીતે પહોંચવું અને સરકાર તમારા દ્વારે જે વાત લઈને ભારતીય જનતા પાર્ટી ચાલે છે એ આજે સિદ્ધ કરી બતાવ્યું છે। KYCમાં લાગતી તકલીફોને દૂર દૂર સુધી જવું પડે આ વિસ્તારના લોકોને એમાંથી મુક્ત કરવા માટે પણ આજે KYCની આજે અહીંયા લાગુ કરવામાં આવી છે, જેથી કરીને આખો દિવસ 4 વાગ્યા સુધી આ જે કેમ્પ છે એનો લાભ લોકો લઈ શકે એના માટે ખૂબ સુંદર આયોજન પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે આધાર કાર્ડનું પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને આયુષ્માન કાર્ડ માટે પણ અહીંયા ખૂબ સારી રીતે એક યોજનાનો લાભ આપવાના પ્રયત્ન કર્યા છે। વ્યય વંદનાના ફોન પણ ટૂંક સમયમાં શક્તિ કેન્દ્ર વાઇઝ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા નીચે સુધી કેવી રીતે પહોંચી શકે એના વ્યય વંદના યોજનાનો લાભ જે આવતા અઠવાડિયામાં જે લોકો એક કેમ્પ રીતે એક શક્તિ કેન્દ્ર વાઇઝ ચાલુ કરવાના છે એના માટે પણ ખૂબ સારું આયોજન વોર્ડ નંબર 5 દ્વારા કરવામાં આવ્યું છે।